છે કિલોનું, આ છે 2 કિલોનું, આ છે 3 કિલોનું. એ લે 2 કિલોનું આવડું આ મસલું. એને બીજું જો તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. તો આજના મારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આપણે અત્યારે બ્લોગ શરૂ કરી નાખ્યો છે અને મારે બાંધવાનું છે ઝુમ્મર. તો આપણે ઘણા દિવસ થઈ ગયા તો આપણે ફૂલડાના ઝુમ્મર નથી બાંધ્યા. તો આજમાં આપણે બાંધવાનું છે ફૂલડાના ઝુમ્મર ને કેટલા બંધાય એ હું તમને બતાવી, પણ બાંધું એ નહીં બતાવું, કેટલા બંધાય એ બતાવી. અને ફેમિલી મારા મમ્મી ભોલાભાઈ કેતનભાઈ ની ગયેલા છે દરિયામાં. તો દરિયામાંથી આવે ને પછી હું તમને છે ને શાક બતાવી હું શાક આવે. ને કાલે તો બહુ મોટા મોટા માછલા આવ્યા હતા, તમે બધા જોયા છે. ને આજમાં પણ એવા માછલા આવે કે નહીં આવતા એમ જોવાનું છે. તો વિડીયોમાં છે ને કન્ટિન્યુ બન્યા રહેજો. ને ચાલો ગાઈસ આપણે જઈએ ઝુમ્મર બાંધવા. મારા મમ્મી છે ને જાજો ને આવ્યા છે. અમારા મમ્મી તો નથી આવ્યા, મારા ભોલાભાઈ ટબુડું લઈને આવ્યા. ને આમ જો કેટલા બધા માયલા છે. ઓહો ઢીગલો હે માયલાનો. આગળ તગારામ ઠેલવે એટલે તમને છે ને બતાવું કેટલા બધા આવી ગયેલા હે. હજી સારા જોઈને આવ્યા છે ફેમિલી. ને ઘણા બધા માછલા આવી ગયેલા છે ફેમિલી. હોંડિયા તો એકે નથી દેખાતા, પણ સવા આમ જો આ માછલા ઘણા બધા હે હોંડિયા હે એવું એઠે ઠેલવો ये माछला આવી ગયા ફેમિલી. કેટલા બધા આમ તો જોવો ઢીગલો માછલા આવી ગયા છે. એલા આ તો ઓલું હે વેખું પાટા. આખું તગારું ભરાઈ ગયું ફેમિલી. એટલા માછલા આવ્યા જોવો અમારે. આ કાટી છે કે નહીં? આ માછલી જ છે. જીવે જ છે ફેમિલી. હજી ઘણા બધા માછલા. હેઠે મોટો માછલો તો નથી આવી, એ બહુ જીવતું. પાટો હે ને, પાટો રેલનો પાટો હે, રેલનો પાટો. અહીંયામાં તો ઓલામાં તો જે ઝીણી માછલી ને એવું નાખે છે તો અહીંયા હોંડિયામાં તો આજે એક જ હોંડિયું મોટું આવેલ છે ફેમિલી. બીજું આમાં હોય તો હજી ગોતશું ને બાકીને જો એક હોંડિયું મોટું છે અહીંયા. માછલી ખાતો નથી એનો ખાઈ પૂરા કેવું પૂરા. હું પકડું તારે હે? વાહ એ શું છે? શેરવા જેવું છે કા? મસ્ત શેરવું લાગે. શેરવું હશે પણ શેરવા જેવું જ છે, પાલવા જેવું ને એવું નથી આવતું એવું. જો મોટું માછલું એવું અહીંયા ઢાંગર જેવું. તું સીપિયા લઈને કેમ આવી હે? હા પકડવાની સીપિયા કરીને શેંગાડી કહેલું પકડવા લાવી કડી તો હા ને લે ઓલી હાથમાં હાથ મારે દે નામાં નાખી દે તો ફેમિલી આમાં છે ને એવું છે કે આવડા માછલા હે ને એ અલગ રાખ્યા ને આવડા માછલા એ અલગ રાખેલા હે. બે તગરામાં અલગ નોખા પાડ. જો જીવે તો આ જો આવડું આ મોટું જો કેમ પણ કરે જો એ લઈ તો અને શું કહેવાય માછલું, મોટું માછલું. રેડી હાલ
તો ફેમિલી આ માહલું એક જીવે છે. મસ્ત કલર મસ્ત છે એનો. ફેંકીને આ બકમાં આવ્યું તો કાંટા ઉગાડી દીધો ને બધી માછલીઓ તો આમાં નાખી દીધી છે. અને આને શું કહેવાય? ફરેડિયા. તો બધા ફરેડિયા આમાં છે. આવડું આ પણ ફરેડિયું જ છે. મસ્ત મજાનું ફરેડિયું છે. અને આમાં બીજા બધા ફરેડિયા છે. એનામાં છે મસ્ત. એક તો જો કેડી મોટી છે, એક ને બે મોટી છે. ઠેકે આ હું પકડ્યું? ઓય સુસુ તો ફેમિલી હજી આમાં કંઈક હોય ને તો હું તમને બતાવું. હોય તો ટીંગાડે લતી છે તો ખરો. ઉભા જો આમાં છે લેમટા છે ને એક કસલી છે. જીવિત લેમટા છે. જો મોટા મોટા લેમટા છે ને કેટલા છે? જો એટલા છે. બીજું બધું શાક સારું કરીને આપણે મૂકી દીધું છે ફ્રીજમાં. જો આખું તગારું ભરીને મસલા આવી જશે ને બધા મૂકી દીધા છે આમાં. તો જો આમાં છે વેખું ને એવું કાબતે વેખું છે. આવું એકવાર મોટું આવ્યું હતું ખબર, 2 કિલાનું આવડું આ મસલું. એ ને બીજું જો કાટી છે ને પછી કૂથ છે ને પાટા ને એવું બધું છે મસ્ત મસ્ત. ને આમાં હોંડિયા તો જો એટલા આવેલા છે. હોંડિયા લેરિયા કહેલું એવું બધું તો એટલું જ આવેલું છે. લાટ તો નથી આવેલું આજ. કઈ મોટા હોંડિયા નથી આવેલું. આજ મોટા હોંડિયાની બદલે છે ને આવડું એટલું શાક આવેલું છે. ને આ તણિયું બણિયું નથી આવેલું. આ બધું શાક છે ને એ આવેલું છે ઝાડમાં. તો આપણું બંધણ છે ને એમાં આવેલું છે એટલું શાક. તણિયુંમાં નથી આવેલું. તણિયુંમાંથી કાંઈ તણિયુંમાં નથી એટલું શાક. ખાલી ખોલો જ બાંધેલો છે તો એટલું શાક આવ્યું છે એવું છે. તો ફેમિલી આપણે છે ને ફૂલડાના ઝુમર બાંધતા હા ને તો કેટલા બધા બાંધી દીધા. આમ જો હા ઢીગલો કરી નાખ્યો મોટો જબર. ને કેટલા એવી લાગે મસ્ત મસ્ત ફૂલડા છે. 5 કલરના ફૂલડાના ઝુમર બાંધેલા છે. હું તમને એટલું કરીને બતાવું. જો कुछ मिस्टेक हो गई ऐसा लगता है. हाँ फैमिली आ पाहू छोड़વું જોઈએ મારે, કેમ કે આમાં અલગ અલગ મેં ડાયું બાંધી હતી. આ એકલા ગુલાબીની ડાય છે ને આ 5 ફૂલડા અલગ અલગ કલરના છે. તો મેં છે ને ભેગી બાંધી હતી. જો તો આને બાંધવા નથી આવી રીતની. તો આ એકલા ગુલાબની જો આવી રીતની બાંધેલી છે ને મસ્ત મસ્ત. આ એકલા ગુલાબની છે. આ એક ગુલાબી કલરની એમ. આમાં છે ને એકલા આ બધું અકડમ બકડમ થઈ ગયું. મારી ધાન કાં છે કે હે ને હું ફેમિલી. જો આ ગુલાબ ને આ અલગ અલગ. આને છે ને પાછી જોડીને પાછી રિપેર કરવી જોઈએ. ને આમાં ગોતવી જોઈએ કે એ જોડી કાં છે. તો એ ગુલાબની તો એ આવડ્યા હશે કેમ લાગે કંઈ નહીં ફેમિલી. તો હાલો હરખું કરી નાખવું પેલા. ને જો એટલા ઝુમર આપણે બાંધ્યા છે મસ્ત મસ્ત ડુંગરો. તો એટલા આપણે ઝુમર બાંધ્યા છે અને હજી એટલા ફૂલડા પીડ્યા છે. એટલા ફૂલડા પીડ્યા છે ને હેર છે ને એટલી જ વિધિ. એટલે આપણે પછી મૂકી દીધું ને એટલા ઝુમર બંધાણા છે. તો હાલો કંઈ નહીં હજી ગણ્યા નથી ને ગણ્યા વિનાના છે. આપણે ગણી ડાયરેક્ટ જવા દેવાને ભાભીના ઘરે. એટલે બહુ મોડા મોડા જાજો ને આવ્યા છીએ. અને અત્યારે જો શાક લઈને આવ્યા ને જો હાંસલા આવી ગયા છે મોટા મોટા. કેટલા હે? ઓહો. તો ફેમિલી જોઈ શકતા હશો મોટા મોટા માછલા આવી ગયા છે. હજી એક હે ત્યાં. જો ફેમિલી 3 માછલા આવી ગયા છે મોટા મોટા. આ છે કિલોનું, આ છે 2 કિલોનું, આ છે 3 કિલોનું. એ લે હોંડિયું જો દેશી હોંડિયું છે. હા
જો મસ્ત હે મોટું જબર હોંઠિયું ફેમિલી ને બીજું તો શું છે આમાં તો સારું કરવાનું બાકી છે કહલ્યું છે પાટા હે રેંગાડી છે હોંઠિયા બે ત્રણ હે છીમું બેન આવી જશે ખાવા પછી હું છીમું અહીંયા જો ને दो मुझे दो ऐसा नहीं कहीं नहीं फैमिली तो मस्त लावी जैसे वक्त तुम चेक करे से केवा है ताज़ा है कि जो फैमिली कसली બધું શાક સારું થઈ ગયું છે અને હવે મૂકી દઈએ ફ્રીજમાં તો દીપડા ભાઈના દર્શન કરીને જોયે કોઈ નતો જોયે તે એક જ જોઈ હતી બીજો નહીં હોય દીપડા ભાઈ જાણે પૂગી ગયો છે બા પાસે તો તમે એકલા ભાઈ જાય તો બા દીપડા દીપડો તો દરરોજ માટે હોય જ પણ પિંજરું મૂક્યું હતું તો પિંજરામાં કૂતરા આવે દીપડો આવતો જ નહીં હવે પાછું મૂકે તો થાય હવે પાછું પિંજરું મૂકે ને તો થાય હવે તો અહીંયા જો આપણે જમવાનું તૈયાર થઈ ગયું છે કા મમ્મી જમવા બે ગયા ઓળો બનાવેલો છે પછી આખા રીંગણાનું શાક છે મગનું શાક છે આમ જો તો મરચું ડુંગળી મગનું શાક ને એવું બધું હે ફેમિલી ઘણું બધું જમવાનું છે કા મમ્મી રોટલા બનાવેલા છે મેં બનાવેલા રોટલા છે તૂટેલા ફૂટેલા કા મમ્મી અમારા મમ્મી બેસી ગયા છે જમવા અને હજી અમારે જમવાનું બાકી છે તો આપણે હવે જમી લઈએ ફટાફટ ઓળો ને એવું છે એવું મને છે ને ઓળો બહુ ભાવે છે એવું છે તો કંઈ નહીં જમી લઈએ હવે વિડીયો આપણે પૂરો કરી નાખવાનો હોય તો તમને મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળશે એક નવા બ્લોગમાં તો બધા મિત્રોને જય માતાજી બાય બાય